હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને નાઈને ફ્રેશ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ કહી દો હર્ષિયુ, જય શ્રી કૃષ્ણ કરો કરો. શું લઈને બેઠો તું બતાવ તો બધાને. જય શ્રી કૃષ્ણ કહી રહ્યા. શું હે તારી પાસે? હે ચોકેટ? ચોકેટ છે? ચોકલેટ ના હે ને કાગળિયા ખોલવાના, ખાવાની નહીં, પછી ફેંકી દેવાની, પછી જ્યાં હોય ને ત્યાં મૂકીને વહી જવાનું. ખાવાની ચોકલેટ નહીં, ના ખાવાની ના પાડીએ પપ્પા. એટલે જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બધાય નાસ્તો કરવા. હાલો બધાય મિલ્ક પીવા. મિલ્ક પીવા. ખાઈ 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 કાઈ નહીં કરે. મૂકી દીધી. એ યો હા શું ચાઈથી હવે આપી દીધી મને. કાગળિયા બાગળિયા ખોલ નહીં ખા. હવે લ્યો પપ્પા તમે. આજનો જો પ્લાન તો એવો છે કે હમણાં શું તારે દૂધી પીવી? તરત હા પાડવાની. પણ આમ મોઢું વાહ વાહ. આ કપની બે કપમાં હરખી જ છે દીકા. એવું કરશે નાટક. ના નો ભાઈ કાનો ભાઈ એને અમે નીચે આવીને હું નીચે જેવો આવું ને એટલે એના કજિયા ચાલુ થઈ જાય. એને કહે છે પપ્પા હાલો ડાયરેક્ટ બાર. એક જ વસ્તુ જો જો ના તમ કોઈ નહીં. દાદા કહે છે કે હાલો હું જ લઈ જાઉં બાર, તોય નહીં કહે છે પપ્પા તમે જ હાલો. પપ્પા આખો દી નવરા હોય હે? કામ નો હોય દીકા, કામ નો હોય ના. હાલો 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 હાલો. અને થોડોક એક આટો મરાઈ આવે એટલે શાંત થાય ને, બાકી પછી કામ પાછા ચાલુ થઈ જાય આપણે. આજે હમણાં જેવો ટાઈમ મળે ને એવો વાળ સેટ કરાય આવ, કેમ કે આજે તો વાળ સેટ કરાવવા છે ને. અહીંયા આવ્યા ને અહીંયા સૌથી એક વસ્તુ મને બીજી ગમી ને, અહીંનું પાણી મીઠું છે. અમે જ્યાં રહેતા ને ત્યાં હે ને થોડુંક હાર્ડ વોટર હતું. હાર્ડ વોટર એટલે થોડુંક વધારે હાર્ડ વોટર હતું, તો એના લીધે સ્કિન અને હેર તો એટલા ડ્રાય કરી નાખ્યા ને, જે રેગ્યુલર મારા પહેલાં હેર હતા એના કરતાં વધારે ડ્રાય કરી નાખ્યા. પછી હવે અત્યારે પાછા હેર એકદમ, કેમ કે મીઠું માણીએ ને એને મોઇશ્ચર ને એવું બધું વધારે મળે ને, એકદમ મસ્ત હેર થઈ ગયા મારા ને ખુશીના બેયના હેર ને. બધાને કે હેરમાં મજા આવી ગઈ મીઠું પાણીએ ને. એક પ્લાન છે એક નાનકડી એવી ટ્રીપનો, એ આગળ વ્લોગમાં તમને બધાને ખબર પડી જશે થોડાક જ ટાઈમમાં. થોડાક ટાઈમ એટલે 2-3 દિવસમાં, બરાબર ને? કેટલી વાર હજી પિતા? વાર લાગે આશીષ. તમે હેરકટ કરાઈ આવો જાવ. હું હેરકટ કરાઈ આવી, એ વાત સાચી. જો અત્યારે બધી લાઇટ્સ ઓફ હે, આરામથી કેટલું અંજવાળું આવે, બધે હવા ઉજાસ ફૂલ છે એટલે કઈ ચિંતા નથી. ઓલું તો આપણે ખોલતા નથી. ઈ નથી ખોલતા છીએ, એમાં ઓલું પડ્યું એના લીધે. નકર તો એ ખોલી એટલે કેટલો અંજવાળું આવે. કાઈ નહીં, હાલો જો પી લઈ હવે. હા. રસોઈની તૈયારી જો ચાલુ કરી દીધી છે અને મોસ્ટ ઓફ રસોઈ તો બધી બની ગઈ છે, અમુક જ બાકી છે. અને મમ્મી જો અહીંયા કેરીનો રસ કાઢે છે, તો કેરી સુધારે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. કેરી આઈલી હો તમારે. હવે ચોમાસું આવે ત્યારે લગનમાં તો વરસાદ આવે ત્યાં લગન કેરી ખાવા. એ વાત સાચી. હજી વરસાદ આવ્યો નથી. હજી વરસાદ તો હવે કેદી આવે ભગવાન જાણે. બસ એકવાર આવ્યો તો ખબર જ મમ્મી. થોડોક આવ્યો તો રાતે ગાજ ને વીજ ને એવું થયું હતું બધું. તે દીધે એમ થયું કે હવે વરસાદ આવી ગયો. હવે આવી જ ગયો ચોમાસું, એમ જ થયું. હવે દરરોજ આવશે. તે દીધે એવું જ થયું હતું. હજી તો અધિક મહિનો હે ને પછી ખબર પડે. મમ્મી આમાં કાંઈ હવે ખબર ન પડે. વરસાદનું હમણાં ખબર જ છે ને. ના કાંઈ વરસાદની ખબર ન પડે. કે કેદી આવે ને શું કાંઈ કેવો આવે. કાંઈ નહીં. જોવો તો હવે બીજું બધું જે બનાવવાનું છે તો ધીમે ધીમે એ બનાવી નાખી. અમુક વસ્તુ જો અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દીધી છે બનાવીને. હવે રોટલીનો લોટ બાંધ્યો છે, રોટલી કરી નાખી. આજે થોડુંક વહેલા રસોઈ કરી નાખી મેં કીધું, કારણ કે અમારે ગોડાઉનમાં જવાનું છે, ડિસ્પેચ કરાવવાના છે પાર્સલ આજે. તો પહેલું કામ એ છે કે આપણે
અહીંયા બધું ફ્રી થઈને પછી ગોડાઉનમાં જઈને ડિસ્પેચ કરાવી દઈ એટલે આજે એ કામ પતી જાય કારણ કે કાલે સન્ડે હતો તો કાલે ડિસ્પેચ ન થયા એટલે આજે કરવા પડશે. હાલો બધાય જમવા. જો મમ્મી પેલા જમવા બેહી ગયા કેમ કે પછી આરસીને કોકને રાખવો પડે એટલે મમ્મી બેહે કા પપ્પા બેહે. એકને બેહવું પડે પહેલા. હા પછી એને રાખે ને બીજા પછી બે. હા જો આજે છે ભરેલા કારેલા, શાકમાં એક વેરાયટી, આ બીજી આ દાળ, પછી આમાં સૂકી ભાજી, ભાત, રોટલી ને રસ, છાશ, જેને જે ખાવું હોય એ. રીતે ખાય. સરસ લ્યો. સૂકી ભાજી થી યાદ આવ્યું, અપડાઉન કરતો ત્યાં રોજ સૂકી ભાજી ખાતો હું. મમ્મી બે શાક લઈશ, સૂકી ભાજી લઈશે ને કારેલા લઈશે. થોડું બધું ટેસ્ટ તો કરવું જોઈએ ને. એ વાત સાચી, કરી લેવાની ટેસ્ટ. થોડું બધું ટેસ્ટ કરીએ. હાલો બધાય જમવા. જો મમ્મી બેહી ગયા પછી અમે બધાય બેહી પછી એક પછી એક. એ તો એમ જ હોય ને. ઘરની બધી વસ્તુ લેવાઈ ગઈ છે તોય અમારે ઘણી બધી વસ્તુ લીધી છે તોય એને અમુક વસ્તુ રહી ગઈ છે. જેવી કે આ ડાઇનિંગ ટેબલમાં હે ને બધું રસોઈ થઈને આવે ત્યારે તપેલી કે કાંઈ પણ વસ્તુ મૂકવાના સ્ટેન્ડ આવે ને કે ભાઈ ગરમ હોય તો આ ટોપ ઉપર મૂકવું ને એના માટે તો એ સ્ટેન્ડ લેવાના બાકી છે તો એ લેતા આવી. હવે જોઈ આજકાલ કરી ફ્રી થાય ને એટલે લેતા. મોસ્ટ ઓફ તો ફ્રી થઈશું ને બપોર પછી ત્યારે લેતા આવશું. હે મમ્મી? બરાબર હે. અત્યારે તો જો પછી કઈક નેપકિન કે કઈક પાથરવું પડે. અત્યારે કેમ કે હજી આવ્યા નથી સ્ટેન્ડ, આપણે રહી ગયા છે. રખાય નહીં. હા કાંઈ વાંધો નહીં, લેતા આવશું આપણે. સ્ટેન્ડ આવી જાય ને તપેલીના. એટલે પછી હાલે પ્રોપર આખું રાખી શકીએ. હા એના ઉપર રહી જાય. જો બે માં દીકરો અહીંયા હે ને આ ઓલું ટ્યુબ પુલ લાવ્યા છે ને એમાં પાણી ભરીને નાઈ છે. ઈ જો પાણી પકડે. શું કરે તું? અમે આ ભરી કે ભરો એમ? હા હજી તો પવન જબરો એ અવાજમાં સુસવાટા વાતા છે. એ ઉઈડું હા તો તોતી શું થયું? પાછું આલે તું પકડજે પાણી. એમ જો નાઈ એ ગરમી કેટલી થાય કે પપ્પા નાવ પલે અમાલે. હા હવે એકલો ન બેહે કઈ. એકલો નો બે આઈ રે જોઈ કોક ને કોક. મને બેહે જો ને ઉઈ આયા જોઈ તો ખરી કોક ને કોક આઈ રે. એ શું હતું? હે એ નીચે હું કામ નથી બેતો ખબર? પાણી પલરે ને એટલે એને એમ એક પલળી જાય છે. ખબર પલરેલો હે પણ નીચે બેસો ને તો પાણી વાળો થઈ જાય. નીચે બેહી જા નીચે બેહી જા. નહીં ના કા અરશું શું ન કરતો. શું ન કરતો. કે તમે બધા સ્વિમિંગ પુલ માં જાવ એમ બધા કેટલાય ઓલા હોય. આપણે જેવું નથી કરતા એટલે આપણે થોડું બોલાય તમારું નથી. જા હવે જો બેયની મોજ મસ્તી હાલે હે. પકડ મજા આવી ગઈ યાર શિવને. હવે કેદું નું રાખો તો અમે નવા ઘરે જઈશું ને ત્યારે જ અહીં ટેરેસ ઉપર અમે પાણી ભરશું આપણે. પાણીને રમશું. આજે વિચાર આવ્યો. કેટલો ગુસ્સે. ભરાવા માંડ્યું જો આટલું ભરાણ વર્ષે હજી તો આપણે આયા લગી ભરવા. બેહી જા નીચે બેહી જા હર્ષ, નીચે પકડી નીચે બીજા એને પાણી જોઈ નડી જોઈ. બેહી જા બીક લાગે. ના ટકા ઉપર રેડી દે. ઉપર 1 2 3 નાખીએ. 1 2 3 4 5 6 7 લાવ ગહી દઉં બધું યાર. લાવ ગહી દઉં. નવરાવા નથી કઈ. બધી માયું ટેવ હોય છોકરા જેવા પાણી વાળા થઈને લાવ ગઈ દઉં.
સરસ લ્યો કરો એન્જોય. જો પૂલમાં મને સામેલ કરી દીધો એ પપ્પાનું રાખ. મને પરાઈને બોલાવ્યો. ઈ હું એને એમ કે નીચે જ ભરીને આમ નાડીને નાખે. એ એને એવું જ છે મજા આવી. આ ઈ લાઈટ થઈ એમ કેસ ને ક્યાં નો અંદર હે નીકળવાનું નામ લેતો નથી. અંધારું થવા આવ્યો ઊભો થા થારી વાત છે તાતા. ઈ પાણી એમ નો કરું માંથી નાડી નીકળી જાય. પાણી ગરમ છે તો સારું વાસે. તો ટાંકો ગરમ થઈ ગયો હે. મને ઠંડી લાગી. નાય બસ આપણે પપ્પાને ઉડાડી ફરવા જાહે. આજે તો આપણી વોટર પાર્ટી થઈ ગઈ. વોટર પાર્ટી કા યા વોટર પાર્ટી ઉઈ ઉઈ અડીકો એટલો ખારો થાય લે. હવે કેમેરો બગાડતો નહીં. હાલો નિકા અડવાઈ નથી દેતો નડી અડવા નથી દેતો અમને બેટા. બસ હાલો નળી બંધ કરી દ્યો હવે. હાલો હાલો બસ નહીં બાપ રે કા હવે જાય નીચે. હવે જઈશું નીચે તો રમવું એ હજી રમવું. આરસીવ ભાઈ એટલા પાણીમાં નાયા ને તો બહાર નો નીકળે ને હવે જો નાઈન પાછળ આમ જો એના કપડા જો પીળો જો એના ચારા પણ કાંઈ હે કા ના હું ના આઈ જઈએ. હાલો શું પ્રોગ્રામ છે? જમવામાં શું છે? શાક ભાખરી ઓકે ચા તમારા માટે. સરસ લ્યો. આ સ્ટેન્ડ લઈ આવ્યા આજને ઉપયોગી થઈ ગયો એમ ને. અરે સરસ લ્યો. તો હાલો આમાં હે ને બે હતા બીજા. એક ગોળ હતા ના ગોળ નહીં એટલે મતલબ કે જે આ કેવું છે અત્યારે પ્લાસ્ટિકનું હી આ એટલે શું હોય આમ રાખ્યું હોય ને તો આ ખસે નહીં કે એવું કઈ ન થાય એમ. બીજા. આમાં એવું એમનેમ સિમ્પલ આવે ખબર ગોળ વાળા ઈ હતા પણ મેં કીધું આ લઈશું ને તો જો આમાં હે ને ડકતા જ નથી આમ ચોટી જાય સીધા. આ પછી આમ કાઈ ન થાય આપણે આમ ખસેડી નાખીને તો કાઈ ન થાય. પ્લાસ્ટિકના હે ને ઓલા નીચે પાયા એટલે આની જરૂર હતી કેતું મગજમાં હતું પણ હવે યાદ આવ્યું તો આજ લઈ લીધું. જો ઓલા ડબ્બામાંથી પાપડી લઈ લીધી ને બેઠો ખાય હે બસ ફરતો જ એમને આયરે નાખતો જાય હે. આ નાયો નહીં એટલે જોરદારની મમ્મી એને ભૂખ લાગી ગયો. હા ના એટલે ભૂખ વધારે લાગે ને. હાલો હવે એક દૂધ ગરમ કરો છો. દૂધ થઈ ગયું. દૂધય થઈ ગયું. હાલો જમી લઈ ઓકે. બધાય ને જો અત્યારે બિંદુના મમ્મીની બધા આવ્યા હતા એટલે પછી વાતચીત ને એમાં બેઠા હતા ને એવું રીતે હાલતું હતું હે. યો કાંઈ વાંધો નહીં સરસ. હાલો બધાય જમવા. હાલો જમવા બધાય. જો મમ્મી ને પપ્પા બેસી જાય પછી અમે બે પછી એટલે નકર આ હે ને પીડીઓ હેરાન કરશે. એ પીડિયા પીળું પહેરીને રખડે. હેલ્પર આવવાના છે પણ બે ચાર દી થઈ જશે. પછી કાંઈ બે વાંધો ચાર દી કામ સંભાળવાનું છે પછી મને બિલકુલ ટેન્શન નથી. ઘરના છે મારા પ્યોર ટોનિકમાં અત્યારે આવે છે એટલે કઈ ટેન્શન જ નથી બિલકુલ. મને ઘર જેવા કોઈ છે. વાતનું એમ બહુ સારું સમજા. હા. પણ હવે બે ચાર દી મમ્મી આપણે થોડું Manage કરવું પડશે. સપોર્ટ કરે છે હા. ઓલવેઝ પહેલેથી સપોર્ટ કર્યો છે અને ઘણી કોમેન્ટો હતી તો સાચી વાત છે જો મોમ ડેડ નો સપોર્ટ ન હોય ને તો આટલું કઈ વસ્તુ ન થાય. તો વ્યવહારે હા મમ્માનો સપોર્ટ હોવો જોઈએ. સપોર્ટ હે. હા. મમ્મીએ કીધું કે હું ઘર સંભાળીશ તું ટેન્શન ન લે તમે બે તું તારું કામ કર તું આગળ વધ તારા સપના પૂરા કર અને ફાઇનલી મમ્મીએ ઘર સંભાળ્યું ત્યારે મારા સપના પૂરા થયા. નો ડાઉટ મેં મહેનત કરી બધુંય કર્યું એમ પણ જો મમ્મી જે મને સપોર્ટ ન કરે જો સાસુ સપોર્ટ ન હોય તો લાઈફમાં કાંઈ વસ્તુ ન થાય કારણ કે તમે એક પગલું આગળ ન વધી શકો ને. બધી બર્ડન આવે ને એક ઉપર એમ ઘર સંભાળવાનું હવે હું હોય. કેટલું કરું એમ કોઈ પણ છોકરી હોય ઘર સંભાળવું કામ કરવું બધું ઘરનું ગમે તે એક રસોઈ, કામ આ ઓછું તે થાય તો બધું. બીજું કામ વધારે થાય. છોકરા હોય તો છોકરાઓને તો મમ્મીએ સંભાળ્યું ત્યારે હું મારું કામ કરી શકી. હા કાંઈ નહીં હવે બસ બે ચાર દિવસ છે બે ચાર દી હે ને બે ચાર દી પછી આવી જશે પછી તો બધું જ આશીષ હા. ઓલ કામ બધું બધું જ જ. સાફ સફાઈ થી માંડીને બધું જ કામ સંભાળી લઈશ એટલે મને હાવ ટેન્શન ઓછું થઈ ગયું. આ કાંઈ વાંધો નહીં સરસ લ્યો. જો
શું કરે એનું બોક્સ છે ને એના ઉપર ચડશે ધીમે રહીને એની ઉપર બેસે એવા ચારા કરશે ને ટેપ ઉખેડે એને ટેપ ઉખેડવાનો એવો શોખ ને ખબર નહીં હે મુખવાસ બનાવવો હોય તો કાંઈ ને કાલ લઈ આવીશ કાલ હું જઈશ ને બહાર કા પછી હું જઈશ તો લેતો આવીશ શાક માર્કેટમાં ઓકે હાલો જમી લઈ થોડીક વાર શું એટલે થોડીક જ વાર જમવું વધારે વાર જમવું નથી ના આવ્યો પાલે 5 મિનિટ આવી કે ક્યાંય રેવા લો દિયો આ છોકરો બધાને જય શ્રી કૃષ્ણ તો કરતી કહી દે જય શ્રી કૃષ્ણ હાય કર દે સી યુ કર દે હર મહાદેવ અરે વાહ સરસ પછી આપણે બીજું શું શીખાતા આપણું ઝુમર ક્યાં બધી બતાવી દીધું ઘડિયાળ ક્યાં આપણી સોફા આપણું ફ્રીજ ક્યાં હરતો જાય ફરતો જાય ને ખાતો જાય બસ આખો દી આ જ કરવાનું એને હરવા ફરવાનું ખાવાનું મને આ વસ્તુ છે ને સૌથી વધારે ગમે આમ મને ખુશી ને આ બે હાઈ ચેર મૂકીને એ બે અમને બહુ ગમે આમ બી નવરા બેઠા ગમે તે બેવું હોય તો સોફા કરતા અહીંયા બેસવાનું વધારે મજા આવે હા ત્યારે બે એકદમ આમ ફ્રી થયા ને ક્યારનું જમી લીધું પછી બેઠા હતા આરામ થઈ ગયો હવે અત્યારે આવ્યા હી બે જીમમાં જો મેડમ જો પટલું આજ પટલું નથી થઈ જવાનું અરે આજ ને આજ થઈ જાવ તમે જોવો ને ઘરે પહોંચું ત્યાં સરસ જો આમ નાના બધા ઇક્વિપમેન્ટ મૂક્યા છે હું આ બાજુ આમ કંઈક ઓલા બેહીને આમ ફરવાવાળું આ બાજુ હાથ ફેરવવાવાળું આ બાજુ ઓલા બધા હાથના ને એના આ બાજુ હા હું તો ઓલરેડી પટલો જ છો હું એકદમ સ્લિમ એન્ડ ફિટ જ છો કોને કીધું અંદરથી મોટિવેશન આવે હું સ્લિમ એન્ડ ફિટ હોય એમ બસ રેવા દો કરશી આપણે કસરત કરશી થોડાક એકદમ ફ્રી થઈ જાય ને પછી મજા એમ કહો બાકી સરસ જો તમે બધા ધીમે ધીમે બધું આવતું રહે બ્લોગમાં આખું આઉટડોર જીમ છે અહીંયા આમાં બધા બહુ આમ લટકીને હું કરતા હોય ખબર એમાં બધા બહુ ઓલું કરતા હોય આરસી ઓલી બાજુ એટલે નકર આરસી શું કરે ખબર હજી એક આવું છે ને અહીંયા હે આમાં બેહીને તો આરસી આમાં બેસી જાય પછી આમાં બેસી જાય આવું ચોરસ ઉપર ને પછી મને કહેશે હા કરો એટલે આમથી આમ એને એમને કરાવવાનું પછી એટલે એને મજા આવે હજો થોડીક વાર અહીંયા બધા કરશી આવરીથી આમ થોડું ઘણું આમ કાંઈક કસરત ને એવું પછી વધારે કરતી ન એક જ દીમાં એને પછી કરીને હા ત્યારે પગ બહુ દુખે જો આ છે જીમ એની બાજુમાં છે આ બાજુ છે સિનિયર સિટીઝન પાર્ક આખો બહુ મોટો છે ત્યાં એકદમ આમ ખુલ્લું એકદમ આમ કેમ કાંઈક પ્રોગ્રામ કરવો હોય કલ્ચરલ પ્રોગ્રામ આખું વચ્ચે આખું એકદમ પેસેજ આની જેમ મને આજુબાજુ બેસવાનું એવી રીતે બાજુમાં છે પછી આ કાલ આરસીયુ રમતો હતો એ આખું ચિલ્ડ્રન પ્લે એરિયા આ બાજુ જે છે આખું અહીંયા બને છે અહીંયા ઇન્ડોર જીમ બનવાનું છે બેન્ક્વેટ હોલ બનવાનું છે પછી કોઈ પણ ગેસ્ટ આવે તો ગેસ્ટ લોકોને એને રહેવાની એની સુવિધા જો તમારે જોતી હોય તો એના માટે રૂમ્સ બનવાના છે કેફે બનવાનું છે પછી સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ એ બનવાનો છે ને બીજું શું હજી અંદર એમ્યુનિટીઝ છે તમે કીધું મને તો ભૂલાઈ બીજી એમ્યુનિટીઝ ભૂલાઈ ગઈ આપને તો તને ક્યાંય યાદ છે બેન્ક્વેટ હોલ આવી ગયું ઇન્ડોર જીમ આવી ગયું હા ગેમ ઝોન ફૂડ કોર્ટ હા બધું છે જો ફૂડ કોર્ટ ભૂલાઈ ગયું ને ગેમ ઝોન એ ભૂલાઈ ગઈ છોકરાઓની ચલો હાલો બોડી બનાવવાની છે મારે કરો જોઈ કર
આહાહાહા. બહુ હેવી હે એકદમ એકદમ હેવી એટલે તારો જેટલો વજન હોય એ પ્રમાણે ઈ એનું વજન થાય. સંપલ દેખાવે સંપલ મેરા કાંઈ વાંધો નહીં, કરો કરો. જો અત્યારે વાગ્યા છે 12:15 જેવું થયું છે. અત્યારે મેન ખુશી એક રીલ શૂટ કરી. કીધું કે રીલ શૂટ તો દરરોજ કરવાની જ છે, ફિક્સ કરી લીધું છે. તો અત્યારે લેટ નાઇટે છે ને એક રીલ શૂટ કરી નાખી ફટાફટ. હે અમારા બેની હતી ફટાફટ થઈ ગઈ. આ તો મને એક લાફો છોડી એક દીધો લાફો છોડી દીધો મેં. જો આમ બતાવજો. જો લાલ લાલ મોઢું કરી નાખ્યું મેં. આખી આંખ લાલ લાલ કરી નાખી. આવું મરાય અરે હજી તો 2-4 ઝાપટ માર લેવી હતી. કોન્સેપ્ટ તમારો થોડોક એ રીતનો હતો કે હા, આ તો ઘરેલું મજાકની વાત હિંસા. હતી. હા ઘરેલું હિંસા તો ઘણી લેડીઝ છે કે જે એનો હસબન્ડ એને ટોર્ચર કરે છે, મારપીટ કરે છે, ત્યાં સુધીનું એમ તો પણ એ સહન કરે છે. હમ તો એ વસ્તુ સહન ન કરવી જોઈએ એમ. હા, બની ટાઈપ નાખો કોન્સેપ્ટ હતો એ તમે જોઈ લેજો કેવી લાગી કોમેન્ટ કરજો. બધા કોમેન્ટ કરજો જરૂરથી. અલગ અલગ રીલ્સો અલગ આવશે. અલગ રીલ્સ. જો આજે તોય એક રીલ્સ અમે ઓલી કરી હતી, શૂટ કરી હતી, ઇન્સ્ટામાં મુકાઈ ગઈ પણ યુટ્યુબમાં મૂકવાની રહી ઈ ગઈ. તમારો વાંક એ હતો મારો આશીષ. કાંઈ અરે ભાઈ મેં કામમાં કીધું તું કે મૂકી દ્યો તોય ભૂલી ગયા બોલ. કાંઈ વાંધો કામમાં ભૂલાઈ જાય. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.